માવઠાની આગાહીને લઈ બોટાદ માર્કેટિંગ યાર્ડે ખેડૂતોની સૂચના આપી. જણસ પલળે નહીં તે માટે તાડપત્રી ઢાંકીને લાવવા સૂચના અપાઈ. બોટાદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતોની સૂચના અપાઈ. રાજકોટ હીટવેવ અને આક્રમક ગરમી વચ્ચે સિવિલ હોસ્પિટલે તૈયાર કર્યું ખાસ વોર્ડ. 20 બેડ અને 10 નર્સિંગ સ્ટાફની વોર્ડમાં વ્યવસ્થા કરાઈ. ORS સહિતની તમામ જરૂરી સુવિધાથી સજ્જ કરાયો વોર્ડ. 5 તબીબો પણ સ્પેશિયલ વોર્ડમાં ફાળવવામાં આવ્યા છે. ભારે તાપમાન, લૂ અને હીટ સ્ટ્રોકથી બીમાર દર્દીઓની સ્પેશિયલ વોર્ડમાં સારવાર કરાશે. સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓની સારવારને લઈ તૈયાર કરાયો અલગ વોર્ડ. ચમોલીના ઔલીમાં સિઝનની ભારે બરફવર્ષા. જાન્યુઆરી પછી સીધો માર્ચમાં બરફ પડતા પ્રવાસીઓ અને ખેડૂતો ખુશખુશાલ. માર્ચમાં મિની સ્વિટ્ઝરલેન્ડ જેવો નજારો જોવા મળ્યો. ગુલમર્ગમાં તાજી બરફવર્ષા શરૂ થઈ. ગુલમર્ગમાં સફેદ ચાદર પથરાઈ. ગરમીથી બચવા આવેલા સહેલાણીઓ બરફ જોઈ ઝૂમી ઉઠ્યા. આગામી થોડા દિવસો માટે ખરાબ હવામાનની આગાહી. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભલેસા અને ચાંગામાં સતત હિમવર્ષા. સમગ્ર પર્વતીય વિસ્તાર બરફથી ઢંકાયો. ડોડાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત. રસ્તા પર બરફના થર જામી ગયા. મનાલીમાં આવેલી પ્રખ્યાત સોલાંગ વેલીમાં તાજી હિમવર્ષા. સોલાંગ વેલી સફેદ બરફની ચાદરથી ઢંકાઈ. ડ્રોન વિઝ્યુઅલમાં કેદ થયો અદભુત નજારો. પ્રવાસીઓ બરફની મજા માણવા ઉમટ્યા. મનાલીમાં હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ. અટલ ટનલ પાસે લપસણા રસ્તાઓના કારણે ટ્રાફિક જામ. તો પ્રવાસન ઉદ્યોગમાં જબરદસ્ત તેજી આવી. મોડી સિઝનની હિમવર્ષાએ પ્રવાસન સિઝન લંબાવી. રાંચીમાં કુદરતનો પ્રકોપ. શહેરમાં પવન અને કરા સાથે વરસાદ. અનેક જિલ્લાઓમાં કરા પડતા ઠંડક પ્રસરી. જનજીવન પ્રભાવિત થયું. 22 માર્ચ સુધી વરસાદ અને કરા પડવાની શક્યતા. ખેડૂતોમાં ચિંતા. તમિલનાડુના થેની જિલ્લામાં કરા સાથે વરસાદ. આંદીપટ્ટી પાસેના ગામોમાં અચાનક હવામાન બદલાયું. મેઘમહેરથી લાંબા સમય બાદ ઠંડક પ્રસરી જતા સ્થાનિકોમાં ખુશી. શ્રીનગરમાં વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો. વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાલ સરોવરનો નજારો ખીલી ઉઠ્યો. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં જોવા મળી આનંદની લહેર. કિશનગઢનું ડમ્પિંગ યાર્ડ બન્યું પ્રવાસીઓનું માનીતું ડેસ્ટિનેશન. બરફ જેવો નજારો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા. પ્રી વેડિંગ શૂટિંગ અને ફિલ્મો માટે બન્યું હોટ ફેવરિટ સ્થળ. વીકેન્ડમાં 3000થી વધુની ભીડ. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણનો કહેર. કાલિંદી કુંજ પાસે યમુનાની સપાટી પર સફેદ ફીંડા થર જામ્યા. નદીમાં વધતા પ્રદૂષણની સમસ્યા ઉકેલવા માંગ ઉઠી. રિક્ષા ચાલકો અને મહિલા સાહસિકોને ઈ-વ્હીકલ માટે આર્થિક સહાય મળશે. ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા 48,000ની સબસિડીની જોગવાઈ. લીંબાયત બેઠકના MLA સંગીતા પાટીલના પ્રશ્ન પર સરકારે ખુલાસો આપ્યો. રાજ્યની 522 ટેકનિકલ કોલેજોનું નવું ફી માળખું જાહેર. આગામી 3 વર્ષ માટે ટેકનિકલ કોલેજોની ફી નક્કી. 433 સંસ્થાઓમાં 5% સુધીનો વધારો કરાયો. 49 કોલેજોમાં ફી વધારો નામંજૂર. જ્યારે 103 સંસ્થાઓના ભાવિ પર હજુ સસ્પેન્સ. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે લોકસભામાં વલસાડના રેલવે સ્ટેશનો માટે માંગ કરી. વંદે ભારત શતાબ્દી ટ્રેન ઊભી રાખવા અને સુવિધાઓ વધારવા રજૂઆત કરી. કોવિડ સમયે બંધ થયેલી ટ્રેનો ફરી શરૂ કરવા સાંસદે રજૂઆત કરી. જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસો લોકદરબાર. પોલીસ સમક્ષ લોકોએ રજૂઆત કરી. ડીવાયએસપી રોહિત ડોડિયાએ લોકોને ડર્યા વગર આગળ આવવા અપીલ કરી. વ્યાજખોરો સામે લેન્ડ ગ્રેબિંગ જેવી કડક કલમો હેઠળ કાર્યવાહી થશે. સુરતમાં જૂન મહિનાથી મેટ્રો દોડાવવા લાગે તેવી શક્યતા. 3 મેટ્રો કોચની ડિલિવરી થઈ. રાજ્ય અને કેન્દ્ર સરકારે અંદાજે 12,000 કરોડના ખર્ચે હાથ ધર્યો છે સુરત મેટ્રો પ્રોજેક્ટ. સુરતમાં ભેસ્તાન પોલીસે કર્યું ફ્લેગ માર્ચનું આયોજન. રમઝાનમાં કોઈ ઘટના ન બને તે માટે ફ્લેગ માર્ચ કરાયું. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરી. શંકાસ્પદ લાગતા લોકોની પૂછપરછ કરાઈ. ગેસની અછત વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટનું આગોતરું આયોજન. ભોજનાલય સતત ચાલુ રહે તે માટે ગેસો પર્યાપ્ત જથ્થાની વ્યવસ્થા કરાઈ. વપરાશમાં તકેદારી રાખવા નાસ્તા અને ભોજનની વાનગીઓમાં ફેરફાર કરાયો. આગામી દિવસોમાં ગેસની તકલીફ ન પડવાનો ટ્રસ્ટના સેક્રેટરીનો દાવો. જરૂર જણાશે તો થોડા દિવસો માટે અન્ન ક્ષેત્ર બંધ રાખવાની પણ તૈયારી. પાવાગઢ મંદિરના અન્ન ક્ષેત્રમાં દરરોજ હજારો ભક્તો લે છે પ્રસાદ. સુરતનો રેપિયર જેકાર્ડ ઉદ્યોગ સંકટમાં. ક્રૂડના ભાવ વધતા કાપડના ઉત્પાદન ખર્ચમાં 30%નો વધારો. સચી GRDCમાં 900 વિવર્સની બેઠક. 90 દિવસ સુધી પેમેન્ટ નહીં કરનાર વેપારીઓ બ્લેકલિસ્ટ થશે. 45 દિવસ બાદ વ્યાજ વસૂલાશે.
મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસ સપ્લાય ખોરવાતા મોટો ફટકો. આગામી 15 એપ્રિલ સુધી સામૂહિક વેકેશનનો નિર્ણય. ગેસના ક્વોટા પૂર્ણ થતા જશે તેમ સિરામિક એકમો શટડાઉન કરાશે. અત્યાર સુધી 400 કારખાના બંધ થઈ ચૂક્યા છે. ભાવનગરના અલંગ શિપયાર્ડ પર પડી ગેસની અછતની અસર. શિપ બ્રેકિંગ કંપનીઓએ ધીમી કામગીરી કરી. ગેસનો પુરવઠો ઓછો મળતા ઉદ્યોગકારો ચિંતિત. જહાજ ભાંગવાની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે એલપીજીની જરૂર પડે છે. ધાનેરા પંથકમાં હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા. કોમર્શિયલ ગેસ ન મળતા હોટલોમાં માટીના ચૂલા, ઈંટોના ભઠ્ઠા તૈયાર કરાયા. ગેસની અછત વચ્ચે લાકડાના ભાવમાં પણ વધારો થયાની રાવ. સુરતમાં ગેસની અછતને લઈ ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા લોકો. માંગમાં વધારો થતા શોરૂમમાં ખૂટી પડી ઇલેક્ટ્રિક સગડી. ખરીદી પહેલા ઓર્ડર આપવા ફરજિયાત. એક જ શોરૂમમાં 50થી વધુ લોકોના બુકિંગ. કચ્છના ગાંધીધામમાં ગેસ સિલિન્ડરની અછત વધતા ભાવના વિરોધમાં મહિલા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. ગાંધી માર્કેટથી મામલતદાર કચેરી સુધી સિલિન્ડરની અંતિમ યાત્રા યોજી. સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ઇંધણ વેરાના કારણે રાજ્ય સરકારની તિજોરી છલકાઈ. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વેરામાંથી કરોડોની આવક. 2 વર્ષમાં ₹41,593 કરોડની આવક થઈ. કોંગ્રેસ એમએલએ અમિત ચાવડાના પ્રશ્ન પર ગૃહમાં નાણામંત્રીએ જવાબ આપ્યો. વિસાવદર સાસણ રોડનો મુદ્દો ગૃહમાં ચર્ચાયો. વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપ્યું. કરોડોની ફાળવણી છતાં નથી બનતા રોડ. આ વખતે 270 કરોડની જોગવાઈ. રોડનું કામ ઝડપથી પૂરું થાય તે માટેની રજૂઆત. વન અને પર્યાવરણ વિભાગને લઈ વન પર્યાવરણ મંત્રીએ જાહેરાતો કરી. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે 429 કરોડની જોગવાઈ કરાઈ. 24 જેટલા સાંસ્કૃતિક વન ઉભા કરાયાની જાણકારી આપી. વન પર્યાવરણ મંત્રીએ પર્યાવરણલક્ષી બિઝનેસ માટે પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી. વૃક્ષારોપણ વધારવા માટે 750 કરોડની જોગવાઈ. બજેટમાં ગત વર્ષની તુલનાએ 13.37%નો વધારો. ખાનગી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની મનમાનીનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો. મહેસાણાના સાંસદ મયંક નાયકે વીમા પ્રીમિયમ વધારા મુદ્દે સવાલ કર્યા. નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્રે IRDAIના નિયંત્રણની ખાતરી આપી. શાળાઓમાં ઓરડાની ઘટનાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારી શાળાઓની હાલતને લઈ સવાલ કર્યા. ગીર સોમનાથમાં 152 અને જૂનાગઢમાં 107 ઓરડાની ઘટ. વહેલી તકે ઓરડા બનાવવાની માંગ. બોટાદ સિવિલ હોસ્પિટલનું કામ ચાલુ વર્ષે શરૂ કરવા ધારાસભ્ય ઉમેશ મકવાણાની માંગ. તાત્કાલિક સોનોગ્રાફી મશીન ફાળવવા રજૂઆત. ખોરાકમાં ભેળસેળ કરનારાઓ પર બુલડોઝર ફેરવી ફાંસી આપવાની માંગ. અમરેલી જિલ્લામાં દરિયાઈ ટાપુને મળશે અવિરત 3-ફેઝ પાવર. 30 કરોડથી વધુના ખર્ચે અંડર વોટર કેબલ નખાશે. આગામી સમયમાં હાથ ધરાશે ટેન્ડર પ્રક્રિયા. તોકતે વાવાઝોડા બાદ કેબલને નુકસાન થયું હતું. અમદાવાદથી નાથદ્વારા વચ્ચે નવી એસી પ્રીમિયમ બસ સેવાની શરૂઆત. ₹541ના ભાડામાં મુસાફરોને મળશે આરામદાયક સુવિધા. હિંમતનગર, શામળાજી અને ઉદયપુર સહિત કુલ 7 સ્ટોપેજ પર રોકાશે બસ. 46 સીટ ક્ષમતા સાથે 2x2 લક્ઝરી બેઠક વ્યવસ્થા ધરાવે છે બસ. સવારના 5 વાગ્યાથી અમદાવાદથી નીકળી બપોરે નાથદ્વારા પહોંચશે બસ. ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે યાત્રાળુઓ. બનાસકાંઠાના કોટેશ્વરમાં યોજાયો નવહત્તી કોટેશ્વર મેળો. સરસ્વતી કુંડના કિનારે દર વર્ષે પાગણ વદ તેરસના દિવસે મેળો યોજાય છે. દાંતા, અમીરગઢ, પોશીના સહિત આદિવાસી ગરાસીએ સમાતા લોકો ભાગ લે છે. પિતૃઓના મોક્ષાર્થે યોજાતા મેળામાં કુંડમાં કરાય છે પિતૃઓના અસ્થિનું વિસર્જન. પૂર્વજોના મોક્ષ માટે વિશેષ પૂજાનું આયોજન. લૂંટફાટ જેવી ઘટનાઓને પગલે રાત્રિને બદલે દિવસે મેળાનું આયોજન. પાવાગઢના ડુંગર પર વસતા પરિવારો અને વેપારીઓ માટે ગધર્ભ બન્યા લાઇફલાઇન. તેલ, અનાજ સહિતની વસ્તુઓ લઈને ઉપર ચડે છે ગધર્ભ. અજોડ ક્ષમતા અને શ્રમદાનનું ખરું ઉદાહરણ બન્યા અબોલ પ્રાણી. અંદાજે 300થી વધુ ગધર્ભોના માધ્યમથી 500 જેટલા લોકોને રોજગારી મળે છે. નવરાત્રી જેવા તહેવારોમાં વધતા કામના ભારણ વચ્ચે સહારો બને છે ગધર્ભ. માજીથી મંદિર સુધીની સફર ખેડતું પ્રાણી અનેક પરિવારોનું આધારસ્તંભ. મહેસાણાની 700થી વધુ શાળાઓમાં કિચન ગાર્ડનનો નવતર પ્રયોગ. શાળામાં રાસાયણિક ખાતર સહિતના ઉપયોગ વગર ઉગાડવામાં આવે છે શાકભાજી. બાળકોએ ઉછેરેલા ઓર્ગેનિક અને તાજા શાકભાજીનો જ ભોજનમાં ઉપયોગ કરાય છે. બાળકોને વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે સાત્વિક આહાર. ચોમાસામાં શાળાઓમાં વાવેતર કરી બાળકો કરે છે છોડની માવજત. બાળકોમાં જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વિકસે તે માટે કરાઈ પહેલ.
અમરેલીના જંગર ગામે રચાયો ઇતિહાસ. રાજ્યના ઉર્જા મંત્રીની હાજરીમાં ગામને સંપૂર્ણ સોલાર વિલેજ જાહેર કરાયું. કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેકરિયા સહિતના અગ્રણી હાજર રહ્યા. જંગર ગામના લોકોને વીજ બિલથી મુક્તિ મળશે. સોલાર થકી પર્યાવરણનું જતન થશે. 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવી ગામ બન્યું સૌર ઉર્જાથી સંચાલિત. સ્થાનિક ઉદ્યોગપતિ હરેશભાઈ વસાણીએ આર્થિક સહયોગ કર્યો. વડિયા તાલુકાના 42 ગામોમાં જળસંચય મહાઅભિયાનની શરૂઆત કરાઈ. તળાવો ચેકડેમો ઊંડા કરવા હિટાચી મશીનોની ફાળવણી કરાઈ. આગામી 2 મહિના સુધી થશે તળાવો અને ચેકડેમો ઊંડા કરવાની કામગીરી. જળસંચય અભિયાનની શરૂઆત બાદ મંત્રી કૌશિક વેકરિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર મક્કમ હોવાનું નિવેદન આપ્યું. જળસંચયથી ખેડૂતોને સીધો લાભ મળશે. આવતીકાલથી શરૂ થશે નર્મદા મૈયાની પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા. આ વર્ષે અંદાજે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા. તિલકવાડા ઘાટથી શહેરાવ વચ્ચે 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો હંગામી બ્રિજ તૈયાર. પુલના નિર્માણમાં 200 પાઇપનો ઉપયોગ. 2 લાખથી વધુ રેતીની બેગથી સેતુને મજબૂત બનાવાયો. 15 લાખ પરિક્રમાવાસી પસાર થાય તો પણ ટકી રહેશે બ્રિજ. સુરક્ષા માટે કાર્પેટ, કંતાન અને લાઇટિંગની ખાસ વ્યવસ્થા. બરોડા ડેરીની ચૂંટણી દરમિયાન દિનુ પટેલનું નિવેદન કહ્યું, જે પણ જીતીને આવે દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે. ચેરમેન નહીં હોઉં તો પણ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરતો રહીશ. સુરતમાં કિમ માંડવી રોડ પર વિરોધ પ્રદર્શન. જરપણ ગામે ટોલનાકાને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિકો પાસે ટોલ ઉઘરાવતા ચક્કાજામ કર્યું. 45 કિલોમીટરના રોડ પર 2 ટોલ નાકા હોવાનો આક્ષેપ.